સમાચાર વિસ્તારથી। આસાનીથી રૂપિયા બનાવવા માટે સીધી જ નોટ છાપવાનું કારખાનું શરૂ કરી દીધું। ડુપ્લિકેટ ચલણી નોટ છાપવાનું આ કારખાનું સુરતમાંથી ઝડપાયું છે। આરોપીઓ દ્વારા છેલ્લા 2 મહિનાથી ચાલતી ગેરપ્રવૃત્તિ પર એસઓજીએ રેડ કરીને મુખ્ય આરોપી સહિત 3ને ઝડપી લીધા છે। પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ આરોપીઓ પાસેથી પોલીસે 9.32 લાખની 500 અને 200ના દરની ડુપ્લિકેટ નોટો ઝડપી પાડી છે। સાથે જ નોટ છાપવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સામાનને પણ કબજે લેવામાં આવ્યો છે। સમગ્ર મામલામાં પોલીસે કહ્યું કે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની 3 નંબરની ઓફિસની વોચ રાખવામાં આવતી હતી, જ્યાં રેડ કરાઈ હતી, જ્યાંથી 500 અને 200 રૂપિયા 9.32 લાખની બોગસ નોટ પકડી પાડવામાં આવી છે। આ ઓફિસના માલિક ફિરોઝ શાહ છે। તેના 2 સાગરીત સહિત 3ને ઝડપી પાડવામાં આવ્યા છે। પ્રિન્ટર, શાહી, કાગળ અને પેપર મશીન સહિત ન્યૂઝ ચેનલના માઇક અને આઈ કાર્ડ પણ ઝડપાયા છે। છેલ્લા 2 મહિનાથી કામ ચાલુ હોવાથી તેના પર વોચ હતી। ફિરોઝ શાહ 2015માં ઝારખંડમાંથી બોગસ નોટના કેસમાં ઝડપાયો હતો। હાઈકોર્ટથી જામીન મળ્યા હતા। ત્યારબાદ સુરતમાં આવી જમીન દલાલ અને વ્યાજ વટાવનું શરૂ કર્યું હતું। સંબંધીના આંખના ઓપરેશનમાં 5 લાખનો ખર્ચ થયો હતો, જેથી તેણે છેલ્લા 2 મહિનાથી ડુપ્લિકેટ ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું હતું, જેને માટે કાગળ અને ઇંક તેઓ મધ્યપ્રદેશથી લાવતા હતા। તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની। એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે 3 નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા 2 મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેશમાં, કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે 2 મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને 9,36,100 રૂપિયાની 500 અને 200ની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલ છે। આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોઝ શાહ કરીને છે, તેને તથા તેના મધ્યપ્રદેશના બીજા 2 સાગરીતો 3ને ઝડપી પાડવામાં આવેલ છે। દેશના અર્થતંત્રને ખોખલું કરવા બનાવટી ચલણી નોટો બનાવી દેશને તેમજ આમ જનતાને આર્થિક નુકસાન પહોંચાડવાના ષડયંત્ર બદલ હાલ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડીને આ લોકોએ કેટલા રૂપિયાની ચલણી નોટો બજારમાં વટાવી લીધી છે અને આ ગુનામાં બીજા કોણ લોકો આ લોકોની સાથે સંકળાયેલા છે વગેરે બાબતની તપાસ હાલ પોલીસ કરી રહી છે। વલસાડ જિલ્લાના મોટા સુરવાડા ગામમાં ચાલતા રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। રસ્તામાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી રોડ બનાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે। રસ્તાના ચાલતા કામના સ્થળ પર મોટી સંખ્યામાં લોકોએ પહોંચી વિરોધ દર્શાવ્યો હતો અને રોષ વ્યક્ત કર્યો હતો। વલસાડ જિલ્લાના મોટા સુરવાડા ગામમાં ચાલતા રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે। નવા જ બની રહેલા રસ્તામાં કોન્ટ્રાક્ટર દ્વારા ડામર કે અન્ય જરૂરી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવાની જગ્યાએ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી હલકી ગુણવત્તાનો રોડ બનાવવામાં આવી રહ્યો હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે। આ રસ્તાના ચાલતા કામના સ્થળ પર મોટી સંખ્યામાં લોકો પહોંચી વિરોધ અને રોષ વ્યક્ત કર્યો હતો। ગામ લોકોના મતે અંદાજે 70 લાખથી વધુના ખર્ચે મોટા સુરવાડાથી સેગવી સુધીના રસ્તો બની રહ્યો છે, જેનું કામ ચાલી રહ્યું છે, પરંતુ સામા ચોમાસે ચાલી રહેલા આ કામમાં વેટ ઉતારવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અહીંયા સમસ્યા એ વાત છે, આ રસ્તો જે છે તે અમોને સમસ્યા અવર જવર માટે એટલી તકલીફો પડતી હતી, તો અમને એવી માંગ કરેલી કે તમારો 2 ફૂટ તમારો મોટો રસ્તો થશે। એ રસ્તો તો પહોળો થયો જ નથી। પ્લસ બીજું કે જે મટીરિયલ જે વાપર્યું છે તે એકદમ ખરાબ મટીરિયલ વાપર્યું છે। એટલે કે જોઈએ તો અમે 3 જગ્યાએ સર્વે કર્યું, ઘરના જે સ્ટાર્ટિંગમાં, લાસ્ટમાં, પણ એ મટીરિયલને ખાલી પથ્થર ખાલી પગ મારે છે એટલે ઉખડી જાય છે રસ્તો। એટલે મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે। બસ એ જ છે કે એના પેલા જે તંત્રી હોય, જે કોન્ટ્રાક્ટર હોય, અહીંયા સરપંચ હોય તે અહીંયા આવીને ચેક કરે ને આ રસ્તા માટેનું જે બી અહીંનો કોઈ નિકાલ હોય તે કરે।
બીજું કંઈ નહીં. અહીંયા મુખ્ય મોટા સુરવાડાથી સેગવી સુધીનો મુખ્ય રસ્તો જે અત્યારે હાલમાં બનાવવામાં આવી રહ્યો છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતું હોય એવું લાગી રહ્યું છે. જે તમે અત્યારે જે મટીરિયલ વાપરવામાં આવ્યો છે એ એકદમ હલકી ગુણરક્ષાનો છે. એના માટે અમને માન છે તાત્કાલિક તંત્ર આવીને ઊભું થાય અને જે મટીરિયલને જે કોઈ લેબમાં મોકલાવી ટેસ્ટિંગ કરાવી જે યોગ્ય મટીરિયલ અહીંયા યુઝ થવો જોઈએ એ અમારી માંગ છે. રસ્તામાં વપરાઈ રહેલા ગુણવત્તા વિનાનો મટીરિયલ કામમાં આચરવામાં આવી રહેલી ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યો છે. આથી મોટી સંખ્યામાં લોકોએ આ રોડના ચાલી રહેલા કામ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી કોન્ટ્રાક્ટર અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની લોકો માંગ કરી રહ્યા છે. સુરત શહેરમાં પરપ્રાંતીય વિસ્તારો પોલીસને પરસેવો પડાવી રહ્યા છે. તેમાં લિંબાયતમાં યુવાન રેમ્બો છરા સાથે લોકોને ધમકાવતો હોવાના સીસીટીવી વાયરલ થયા હતા. સીસીટીવીના આધારે લિંબાયત પોલીસે યુવકની ધરપકડ કરીને લોકોને ડરના માહોલમાંથી મુક્તિ અપાવી હતી. લિંબાયતના નીલગિરી વિસ્તારમાં સમાધાન બાગુલ નામના વ્યક્તિનો આતંક ફેલાયો હોવાનું સામે આવ્યું હતું. આ અસામાજિક તત્વએ શ્રીનાથ સોસાયટીમાં રેમ્બો છરા સાથે નીકળી લોકોને ધમકાવ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. આવા તત્વોને પોલીસનો કે કાયદોનો કોઈ ડર ન હોવાનું સામે આવ્યું હતું. આવા તત્વો પર પોલીસ કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠી હતી. દરમિયાન લિંબાયત પોલીસે આ અસામાજિક તત્વ 24 વર્ષીય સમાધાન બાગુલની ધરપકડ કરીને તેને પોલીસ લોકઅપમાં ધકેલ્યો હતો. ડીજીવીસીએલ દ્વારા સુરત શહેરની અંદર 12,000 કરતાં પણ વધારે સ્માર્ટ મીટર લગાવી દીધા છે. સ્માર્ટ મીટરને લઈને છેલ્લા થોડા દિવસોથી જબરજસ્ત વિરોધ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પાર્લે પોઈન્ટ વિસ્તારમાં નિર્મલ નગરમાં ગ્રાહકોએ પોતાના બિલ ખૂબ વધુ આવતા હોવાની ફરિયાદ કરી હતી. તેમજ પૂર્વ વિસ્તારમાં પણ આ જ પ્રકારની ફરિયાદ ઊભી થતા આખરે ડીજીવીસીએલ દ્વારા ગ્રાહકોનો રોષ ઠાળે પાડવા માટે પ્રયાસ શરૂ કર્યો છે. ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે, જેને લઈને ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જૂના મીટરની અંદર જે બિલ આવતું હતું તેના કરતાં વધારે બિલ સ્માર્ટ મીટરમાં આવી રહ્યું છે તેવો ગ્રાહકોનો અનુભવ સામે આવી રહ્યો છે. ગ્રાહકોના કહેવા મુજબ રિચાર્જ કરેલા રૂપિયા ખૂબ ઝડપથી પૂરા થઈ જાય છે, કારણ કે સ્માર્ટ મીટરમાં જે બિલ આવી રહ્યું છે તે ખૂબ જ વધુ છે. વારંવાર આવતી ફરિયાદને કારણે ડીજીવીસીએલની કામગીરી સામે પણ મોટો પ્રશ્ન ઊભો થયો હતો. એટલું જ નહીં, પરંતુ સ્માર્ટ મીટરમાં ખરેખર કોઈ ખામી છે કે કેમ તે તપાસવી પણ જરૂરી બની ગઈ છે. જૂના મીટર કરતાં નવા સ્માર્ટ મીટરની અંદર વીજ બિલ વધુ આવવાની રાવ સામે હવે ડીજીવીસીએલ દ્વારા ચેક મીટર લગાડવાનું શરૂ કરાયું છે. ડીજીવીસીએલના ફિલ્ડના અધિકારીઓ મુજબ કંપની દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ગ્રાહકોએ કરેલા દાવાની સામે ખરેખર સ્માર્ટ મીટર વધુ બિલ બતાવે છે કે કેમ તેને તપાસવા માટે ચેક મીટરનો સહારો લેવામાં આવશે. સુરત શહેરમાં જેટલા પણ 12,000 સ્માર્ટ મીટર લાગ્યા છે તેમની વચ્ચે દર 20 મીટરે એક મીટર લગાડવામાં આવશે, જેથી કરીને દર 15 દિવસે ચેક મીટર અને સ્માર્ટ મીટર વચ્ચેનો રીડિંગ તપાસવામાં આવશે. તેમાં કેટલો તફાવત આવી રહ્યો છે તેની પણ નોંધણી થશે. અત્યારે જેવી રીતે સર જોડે વાત થયેલી ઉપલી અધિકારીના અનુસારે અત્યારે 13 કન્ઝ્યુમરના જે છે અત્યારે આગમ રેસિડેન્સીમાં આપણે પ્લોટ નંબર 801ની જે સ્માર્ટ મીટરના સિરીઝમાં અમે અત્યારે એમનું જે જૂનું મીટર છે એઝ અ ચેક મીટરમાં લગાવીશું અને 24 અવર્સ પછી કે 2 દિવસ પછી કે 1 કલાક પછી એ જાતે બંને મીટરમાં ડિફરન્સ યુનિટનો જોઈ શકે છે. એના પછી એ પોતે ડિસાઇડ કરી શકે છે કે ખરેખર સ્માર્ટ મીટર બરાબર છે કે નહીં. અત્યારે જેવી રીતે એમડી સર જોડે વાત થયેલી 20 મીટર વચ્ચે 1 લાગશે, પણ અત્યારે કાલથી આ બધું કામગીરી શરૂ થયું છે તો અત્યાર સુધી આ 13મું મીટર લાગવા જરૂરી છે. તો અત્યારે એમનું જૂનું મીટર સર પર લાગે છે તો અત્યારે રેફરન્સ યુનિટ બંનેનું લઈ લેશે. અત્યારે અમે પણ નોંધીને રાખેલા છે બંનેનું રેફરન્સ યુનિટ. આફ્ટર 1 અવર કે આફ્ટર 24 અવર્સ એ જે છે રેફરન્સ યુનિટ જે લીધેલા હશે ને પછી 24 કલાક પછીનું રીડિંગ જે ડિફરન્સ જે આવે છે એ બંનેમાં જોઈ શકે છે. તો બંનેમાં ઇક્વલી આવશે
તો એમને ખ્યાલ પડશે કે બરાબર છે કે નહીં મીટર. જો સ્માર્ટ મીટર અને ચેક મીટરના વીજળીના વપરાશના યુનિટોમાં રીડિંગ દરમિયાન મોટો ફેરફાર જણાશે તો તે મુજબની કાર્યવાહી અમે કરીશું, અથવા તો કોઈ ફેરફાર ન આવે તો એની પણ અમે નોંધણી કરીને ગ્રાહકોને જણાવીશું. ગ્રાહકોમાં કોઈ પણ પ્રકારની શંકા ન રહે તેવો પ્રયાસ અમારા તરફથી કરવામાં આવી રહ્યો છે. અમે પણ જૂના મીટરની સરખામણી સ્માર્ટ મીટર સાથે કરી રહ્યા છીએ. એમાં કોઈ પણ પ્રકારનો તફાવત આવશે તો અમે તે દિશામાં પણ નિર્ણય લઈશું. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ખેતી અને પીવાના પાણી માટે કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા બનાવવામાં આવેલા ચેકડેમોમાં પાણી રોકવામાં સિંચાઈ વિભાગને કેમ રસ નથી? કપરાડા તાલુકાના કોલક અને દમણગંગા નદી અને કોતરોમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા ચેકડેમમાં પાણી રોકવા માટે સરકાર દ્વારા કેમ પ્રયાસ કરવામાં આવતા નથી? સરકાર દ્વારા નવા ચેકડેમ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચો કરે છે. એ ચેકડેમ એક વર્ષ પાણીનો સંગ્રહ થતો નથી, જેની કોઈ તપાસ કરવામાં આવતી નથી. કેમ? જૂના ચેકડેમ રિપેર કરવા માટે પણ મોટી રકમ ફાળવવામાં આવે છે. એ ચેકડેમમાં પણ પાણી સંગ્રહ થતો નથી, માત્ર ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. કપરાડા તાલુકામાં 150 ઇંચ વરસાદ પડે છે. મિની ચેરાપુંજીથી ઓળખ છે. મોટાભાગનું વરસાદી પાણી નદી નાળા દ્વારા સમુદ્રમાં વહી જાય છે અને થોડું પાણી કુદરતી રીતે અને માનવ સર્જિત સંગ્રહાલય સ્થાનોમાંથી જમીનમાં ઉતરે છે, જેનાથી પાણીના સ્તર ઊંચા આવે છે. વરસાદ અમુક સમય બાદ પાણીની અછત વર્તાય છે તો વરસતા વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરવો જ રહ્યો. આમ વરસાદ સિવાયના સમયગાળા દરમિયાન જો ખેત પેદાશનું ઉત્પાદન કરવું હોય તો પાણીનો સંગ્રહ કરવો અતિ આવશ્યક છે. નદીઓ પર બનાવવામાં આવેલ ચેક ડેમ ઝરણા દ્વારા વહી જતા પાણીને અટકાવી અને તે જ પાણીને એકત્ર કરવા માટે બનાવવામાં આવેલા ચેક ડેમ હાલમાં જર્જરિત છે. દર વર્ષે પાણીની સમસ્યાઓ થાય છે. સરકારી વહીવટી તંત્રને ખબર છે આખરી સમયે 3 મહિના પીવા માટે પણ પાણી મળતું નથી. હાલમાં નદીઓમાં પાણી વહી રહ્યું એને કેમ રોકવામાં આવતું નથી? ત્યારે અમારી ઇન્ડિયા ન્યૂઝની ટીમે બનાવવામાં આવેલ ચેકડેમો વિશે વલસાડ જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતા જયેન્દ્ર ગામિત સાથે પાણી સંગ્રહાલય કરવા બનાવેલ ચેકડેમો વિશે ખાસ વાતચીત કરી. શું કહે છે જયેન્દ્ર ગામિત, જુઓ. કપરાડા તાલુકાની વાત કરીએ તો કપરાડા તાલુકાની અંદર પાણી સંગ્રહ માટે, પાણી સિંચાઈ માટે ચેકડેમો બનાવવામાં આવ્યા છે. પરંતુ જે ચેકડેમો બનાવવામાં આવ્યા છે તેમાં પાણી સંગ્રહ થતું નથી. પાણી સંગ્રહ ન થવાનું કારણ શું છે? અહીંના આમ આદમી નેતા કપરાડાના જયેન્દ્ર ગાવિત છે, એમની સાથે આપણે વાત કરીશું કે ચેકડેમો તો બનાવ્યા છે પણ એમાં પાણી સંગ્રહ કેમ નથી થતું. જયેન્દ્રભાઈ, અહીંયા ચેકડેમ બનાવ્યા છે પણ પાણી સંગ્રહ થતું નથી, શું કારણ છે? આ જ્યારે સિંચાઈ દ્વારા વલસાડ જિલ્લા કપરાડા તાલુકાની વાત કરીએ, દમણ ગંગા વિભાગ કચેરીની અંદર સાથે અન્ય સંસ્થા દ્વારા પણ ઘણા બધા છેલ્લા ઘણા વર્ષોથી પાણી સંગ્રહ માટે કપરાડા વિસ્તારની અંદર ઘણા ખરા ગામોની અંદર જે ગુજરાત સરકાર અને અન્ય સંસ્થા દ્વારા જે ચેકડેમો બનાવવામાં આવ્યા છે એ ચેકડેમો કરોડોની રકમને બનાવવામાં આવ્યા છે. પરંતુ એ જે ચેકડેમનું જે લોકોને બેનિફિટ સિંચાઈ માટે જે પાણીની વ્યવસ્થા થવી જોઈએ એ ઉપલબ્ધ નથી. કારણ કે ઘણા ખરા ચેકડેમો ખાલી નદીના આધાર ઉપર જ બનાવવામાં આવ્યા છે. કારણ કે એ જેવો પહેલો વરસાદ આવે એટલે અંદરથી લીકેજ થઈ જાય. એવા તો ઘણા બધા તમામ ચેકડેમો હલકી કક્ષાનું મટીરિયલ અને 100% જેમણે બનાવ્યા છે એ દેખીતું ભ્રષ્ટાચાર થયેલો એવું ખબર પડે છે. કારણ કે કપરાડા વિસ્તાર ચેરાપુંજી ગણાતો હોય અને જ્યારે હજારો કરોડની જ્યારે ચેકડેમોનું સરકાર દરખાસ્ત કરીને ચેકડેમ બનાવતા હોય ત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો તમામ દમણગંગા નદી, કોલક નદી એવી અન્ય નદીઓ ઉપર ઘણા બધા ચેકડેમો સરકારે બનાવ્યા છે, સંસ્થાએ બનાવ્યા છે, પણ એ સફળતા નથી મળી. આ હતા જયેન્દ્ર ગાવિત, કપરાડાના આમ આદમીના નેતા. તેઓ કહી રહ્યા છે કે સારી ગુણવત્તાવાળું જ મટીરિયલ સાથે સારા ચેકડેમો બનાવવામાં આવે તો પાણી સંગ્રહ થઈ શકે અને લોકો ખેતી માટે ઉપયોગ લઈ શકે. જગદીશ બોંગે, ઇન્ડિયા. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા ઢોલ ડુંગરી ગામમાંથી પોલીસે ખેરના લાકડા ભરેલી ટ્રક સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જિલ્લા એલસીબીની ટીમને બાતમી મળી હતી કે એક ટ્રકમાં ખેરના લાકડાનો જથ્થો ગેરકાયદેસર રીતે વહન થઈ રહ્યો છે. જેના આધારે એલસીબીની ટીમ પહેલાથી ઢોલ ડુંગરી રોડ ઉપર વોચમાં નથી. દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને રોકી હતી.
જો કે ટ્રક રોકતાની સાથે જ ક્લીનર ટ્રકમાંથી કૂદીને નાસી ગયો હતો, જ્યારે ટ્રક ચાલકને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પકડાયા ટ્રક ચાલકનું નામ ઇરફાન અલી મહમ્મદ જુમ્મા હોવાનું સામે આવ્યું છે અને તે મૂળ હરિયાણાનો રહેવાસી છે. ટ્રકની ઝડપી લેતા તેમાંથી ખેરના લાકડાના નાના ટુકડા મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત ₹6,09,000 થાય છે અને તેનું વજન 12.180 કિલો જેટલું છે. એલસીબીની ટીમે ટ્રક સહિત ખેરના લાકડા કબજે કરી આરોપીની ધરપકડ કરી છે અને આ લાકડા ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવામાં આવતા હતા તે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સુરતના ડિંડોલીમાં થયેલી હત્યા મામલે મૃતક યુવકના પરિવારજનો અને સમાજના લોકોએ બ્રિજનું ચક્કાજામ કર્યો હતો. ડિંડોલી નવા ગામના બિલિયાનગરમાં ધોળે દિવસે 2 સગા ભાઈ સહિત 5 શખ્સે ચપ્પુના ઘા મારી યુવકને રેંસી નાખ્યો હતો. ત્યારબાદ ભાગી ગયેલા આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી લીધા હતા, જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં થયેલી હત્યા મામલે 3 દિવસ પહેલા થયેલા ઝઘડામાં કહેવામાં આવ્યું હતું કે તેરા સર ધડ સે અલગ કર દેંગે. બાદ પ્લાનિંગ કરીને આ હત્યા કરવામાં આવી હતી. ત્યારે હત્યાના મામલે મૃતક યુવકના પરિવારજનો અને યાદવ સમાજના લોકો રોડ પર આવીને ડિંડોલી બ્રિજ બંધ કરી દીધો હતો. તેમાંથી કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. 25 વર્ષીય વિશાલ ઉર્ફે અતુલ વિનોદ સોની ઘર નજીક આવેલી જ્ઞાન ભારતી સ્કૂલની ગલીમાંથી પોતાની બંધ પડેલી મોપેડને ધક્કો મારતો લઈ જઈ રહ્યો હતો. ડિંડોલી વિસ્તારમાં જ રહેતા મુકેશ ભનુભાઈ મીર, ગોપાલ ભનુભાઈ મીર, અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક, આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ અને એક સગીર સાગરિતને લઈ યુવક પર ધાતક શસ્ત્રો સાથે તૂટી પડ્યા હતા. બેરહેમીપૂર્વક ચપ્પુના ઘા મારી આ પાંચેય અતુલને ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતારી દેતા આખો વિસ્તાર આતંકિત થઈ ગયો હતો. દોડી આવેલી પોલીસે હત્યામાં સામેલ 4ને દબોચી લીધા હતા. આ હુમલા સાથે સંકળાયેલા ગોપાલ ભનુ મીરને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે 3 દિવસ પહેલા પણ અતુલ સાથે ઝઘડો થયો હતો, જેની અદાવતમાં આ હત્યા કરી દેવાઈ હતી. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાગામ ખાતે એક હત્યાનો બનાવ બન્યો હતો. આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી 4 આરોપીઓની ધરપકડ કરતા પોલીસે મૃતકના જે પરિવાર છે એને જાણ કરી હતી. આ જાણ કર્યા બાદ મૃતકના પરિવારને એમ પણ કહ્યું હતું કે તમે લોકો પોલીસને સહકાર આપો, જેથી અમે જે આરોપીઓ છે એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકીએ અને નામદાર કોર્ટમાં પ્રોપર એવિડન્સીસ ભેગા કરી અને યોગ્ય જે કાયદેસરની કાર્યવાહી છે એ કરી શકીએ. આ દરમિયાન તેઓ અમારી વાત સમજી ગયા હતા, પરંતુ આજે કોઈ કારણસર તેઓ ડિંડોલી બ્રિજ પાસે ભેગા થઈ ગયા હતા અને રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસના ભાગરૂપે પોલીસે તરત જ કાર્યવાહી કરતાં ત્યાંથી લોકોને હટાવવા પ્રયાસ કર્યા હતા. એમને સમજાવ્યા પણ હતા કે ભાઈ તમે લોકો જે સામાન્ય જનતા છે એને કોઈ તકલીફ ન પડે એ મુજબ કાર્યવાહી કરો. આ સાથે જ ડિંડોલીમાં ધોળા દિવસે થયેલી હત્યાના મામલે મૃતક યુવકના પરિવારજનો અને યાદવ સમાજના લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવીને બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની સમજાવટ બાદ આખો મામલો થાળે પાડવામાં આવ્યો હતો. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કીમ ગ્રામ પંચાયત દ્વારા આશિયાનાનગર સહિતના વિસ્તારોમાં ગટરો સાફ કરી હતી. જેસીબીની મદદથી ગટરોમાંથી કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં કીમ ગામે ચોમાસા દરમિયાન ગટરો બ્લોક થઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને લોકોને હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે ફરી આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે. ઓલપાડના ગામે ચોમાસાના આગમન પહેલા કીમ ગ્રામ પંચાયત દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબી મારફતે ગટરો સાફ કરવામાં આવી હતી. ચોમાસાના આગમનને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ વર્ષે સારું ચોમાસું રહેશે તેવી હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે ચોમાસા દરમિયાન લોકોને કઈ હાલાકી ન પડે
તે માટે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. ઓલપાડના કીમ ગ્રામ પંચાયતની આમ તો સામાન્ય રીતે તંત્ર આગ લાગે ત્યારે કૂવો ખોદવા દોડે, પરંતુ કીમ ગ્રામ પંચાયતે ભૂતકાળની પરિસ્થિતિથી શીખ લીધી છે, કેમ કે દર ચોમાસામાં પહેલા વરસાદમાં કીમ ગ્રામ પંચાયતની હદમાં આવેલ આશિયાના નગર વિસ્તારમાં ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણી ઘૂસી જાય છે અને ભર વરસાદમાં કીમ ગ્રામ પંચાયતે વરસાદી પાણીના નિકાલ માટે કામ કરવું પડે છે. ત્યારે ચાલુ વર્ષે કીમ ગ્રામ પંચાયતે વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ ખુલ્લી ગટરોની પ્રી મોન્સૂન કામગીરી પણ કરતા આશિયાના નગરના રહીશીઓમાં ખુશી જોવા પણ મળી હતી. હાલની અંદર જે આશિયાનગર પૂર્વ વિભાગ છે, જે મેઇન આખી જીઆઈડીસીનું પાણી આવે છે કેમિકલવાળું, બરાબર, જેના લીધે લોકોને ખૂબ તકલીફ થાય છે. એના પાણી ભરાવાના લીધે આખા આશિયાનગર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. એટલે સ્ટાર્ટિંગ પહેલે આશિયાનગરથી પ્રી મોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવેલી છે અને અમે દર વર્ષે ચોમાસા પહેલાં આ કામગીરી કરીએ છીએ. કયા કયા વિસ્તારમાં કામગીરી ચાલવાની છે? કામગીરી કીમ પૂર્વમાં હમણાં પતે, પછી કીમ પશ્ચિમમાં બંને સાઈડ જ્યાં જ્યાં જરૂરિયાત હોય હમણાં સર્વેની કામગીરી ચાલે છે. જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં જેસીબી અને ટ્રેક્ટરો મોકલી અમે એને પ્રી મોન્સૂન કામગીરી કરવાના છે. કીમ પૂર્વમાં આવેલા આશિયાના નગર નજીકથી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટેટ હાઈવે 65ને અડીને ખુલ્લી ગટરો બંને તરફ બનાવવામાં આવી હતી, પરંતુ આ ખુલ્લી ગટરો વર્તમાનમાં જીઆઈડીસીના કેમિકલયુક્ત પાણી છોડવાની ગટરો બની ગઈ છે. ઉદ્યોગો રાત દિવસ આ ખુલ્લી ગટરોમાં પાણી છોડવામાં આવે છે અને આ ઉદ્યોગોના પાણી કીમ અને કુત્સદ ગ્રામ પંચાયતની હદમાં આવેલ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે. ત્યારે આ ચાલુ વર્ષે ચોમાસામાં ગટરોના પાણી આશિયાના નગરમાં નહીં ઘૂસે એ માટે ગટરોની સાફ સફાઈ અભિયાન ચોમાસા પહેલા શરૂ કરતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી. એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરી સારું વળતર મળશે તેવી વાતોમાં ફોસલાવીને સ્મીમેર હોસ્પિટલના જ ડોક્ટરે સ્મીમેર હોસ્પિટલ સહિત અન્ય 13 ડોક્ટરો સાથે 5 કરોડ 24 લાખ રૂપિયાની છેતરપિંડી કરી. આ સમગ્ર મામલે સુરત પોલીસ ઇકોસેલે હેમંત પરમાર તેમજ મયુર ગોસ્વામીની ધરપકડ કરી અને મુખ્ય આરોપી હાર્દિક પટવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો. સુરતમાં પોતાના પરિવાર સાથે રહેતા અને છેલ્લા 13 વર્ષ હોસ્પિટલના બાયોકેમિસ્ટ્રી વિભાગમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર કપિલ શહાણેનો સંપર્ક 2004થી 2009ના સમયમાં મેડિકલ કોલેજમાં MBBSમાં અભ્યાસ કરતા હાર્દિક પટવા સાથે થયો હતો. આ હાર્દિક તેમનાથી 1 વર્ષ આગળ અભ્યાસ કરતો હતો અને ત્યારબાદ હાર્દિક અને કપિલ બંને સાથે જ 2010માં સ્મીમેર મેડિકલ કોલેજમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા હતા. 2021માં હાર્દિકે કપિલને જણાવ્યું હતું કે હું એમ્બ્યુલન્સ સર્વિસનો ધંધો કરું છું, જેમાં સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના હેમંત પરમાર અને યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસના મયુર ગોસ્વામી મારા ભાગીદાર છે. એમ્બ્યુલન્સ સર્વિસના ધંધામાં ખૂબ જ સારી એવી કમાણી છે અને આ ધંધામાં જો તમારે પણ સારી આવક મેળવી હોય તો તમે પણ અલગ અલગ એમ્બ્યુલન્સ તેમજ મોટી મોટી કંપનીઓમાં એમ્બ્યુલન્સ સેવા પ્રોવાઈડ કરીને કામ કરી શકો છો. ડોક્ટર હાર્દિક પટવાએ ડોક્ટર કપિલને પોતાના વિશ્વાસમાં લીધા બાદ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના રાયગઢની JSW સ્ટીલ લિમિટેડ કંપનીને 12 એમ્બ્યુલન્સની જરૂર હોવાનું એક ટેન્ડર બહાર પડ્યું છે. સનશાઇન એમ્બ્યુલન્સ દ્વારા આ ટેન્ડર ભરવામાં આવ્યું છે અને આ ટેન્ડર મંજૂર કરવા માટે 7 કરોડ રૂપિયાની જરૂર પડશે. હાર્દિકે એવી પણ લાલચ આપી હતી કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં દર્દીને એમ્બ્યુલન્સમાં મોકલવામાં આવે તો એક ટ્રીપમાં 1 લાખ રૂપિયાનો નફો થાય છે. આ જ પ્રકારે ડોક્ટર હાર્દિક પટવાએ પોતાના સાથીદારો હેમંત પરમાર અને મયુર ગોસ્વામી સાથે મળીને સુરતના મેમ્બર હોસ્પિટલ સહિત 13 ડોક્ટરો પાસેથી 5 કરોડ 24 લાખ રૂપિયા લીધા હતા અને આ તમામને એવું જણાવ્યું હતું કે આ ધંધામાં રોકાણ કરશો તો 2 વર્ષે હિસાબ કરીશું અને નફો થશે તેમાં 50% તમારો ભાગ રહેશે. સનરાઈઝ એમ્બ્યુલન્સ પ્રાઇવેટ લિમિટેડ કરી અને એની અંદર છે જેના સંચાલક હેમંત ડાયાભાઈ પરમાર છે અને યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસ મયુર વાલ્મીકી ગૌસ્વામી, આ 3 જણાએ ભેગા થઈ અને 5 કરોડ જેટલો ડૉક્ટરો પાસેથી રૂપિયા ઉઘરાવી એમ્બ્યુલન્સના ધંધા માટે અને પૈસા વળતર નહીં આપી અને ગુનો કરેલ છે.
આ સમગ્ર મામલે ડોક્ટરો દ્વારા ફરિયાદ કરવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક પટવા, સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના સંચાલક હેમંત પરમાર તેમજ યગ્સ એમ્બ્યુલન્સના સંચાલક મયુર ગોસ્વામી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો. આ સમગ્ર મામલે ઇકોસેલના PSI પવારને તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસ દરમિયાન હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની ધરપકડ ઇકોસેલ દ્વારા કરવામાં આવી છે અને તેના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તો ડોક્ટર હાર્દિક પટવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એવી પણ આશંકા સેવવામાં આવી રહી છે કે આ ત્રણેય સાથે મળીને અંદાજિત 15 થી 20 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોઈ શકે છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.